નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર 6 વિશે ભણી ગયા. બરાબર. હવે ચેપ્ટર નંબર 7 એનું નામ છે ત્રિકોણની એકરૂપતા. ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા એટલે શું? પહેલાં તો આપણે શબ્દ સમજીએ. એટલે કે એકરૂપતા એટલે શું થાય? એક સરખું હોવું. એકરૂપતા એટલે કે એક સરખું હોવું. એકરૂપતા એક સરખું હોવું. દાખલા તરીકે ત્રિકોણની અંદર બરાબર છે, કેવી રીતે એકરૂપતા તપાસવામાં આવે છે? તો તેના ખૂણા દ્વારા અને બાજુઓ દ્વારા. કેના દ્વારા? તેના ખૂણા અને બાજુઓ દ્વારા. હવે ત્રિકોણની એકરૂપતા આપણે ચકાસવી હોય તો કેટલા? બે ત્રિકોણ આપણે લઈએ તો તેની આપણને ખબર પડે કે આ બે ત્રિકોણની અંદર બાજુઓ સરખી છે, ખૂણાઓ સરખા છે, તો તે રીતે આપણે લેવું પડે. એટલે કે બે વસ્તુ આપણે લઈએ પછી એની એકરૂપતા આપણે ચકાસી શકાય. બરાબર. ગમે તે બે વસ્તુ હોય તો તેને આપણને ખબર પડે કે આ વસ્તુ અને આ વસ્તુ બે કેવી છે? સરખી છે. બાકી બેયમાં શું જોવા મળે? અલગ અલગતા જોવા મળે છે. અહીંયા આપણે ત્રિકોણની એકરૂપતા ચકાસવી હોય, બરાબર, તો આપણે બધી વસ્તુ લેવું પડે. તો એના માટે સૌથી પહેલાં છે રેખાખંડ. રેખાખંડ છે તેની એકરૂપતા ચકાસવી હોય તો બે રેખાખંડ આપણે લઈ લઈએ. એ આ પહેલો રેખાખંડ. એ જ રીતે અહીંયા આપણે બીજો રેખાખંડ લઈએ. બરાબર. હવે આની મારે એકરૂપતા ચકાસવી હોય તો કઈ રીતે ચકાસી શકાય? તો કે આ બીજો રેખાખંડ છે તેને આ પહેલા રેખાખંડ ઉપર હું મૂકીશ તો બે રેખાખંડ જો સરખા થાય તો તેની ત્રિકોણની એકરૂપતા કેવી રેખાખંડની એકરૂપતા કેવી થાય છે? સરખી થાય છે. તો અહીં આપણે લખી શકીએ કે બીજા રેખાખંડ પર બીજા રેખાખંડને પહેલા રેખાખંડ પર મૂકતા માપ સરખું હોય તો એકબીજાને એકરૂપ થાય. એકરૂપ થાય. હવે એકરૂપની આપણે નિશાની દર્શાવી. એકરૂપ હોય તો તેની નિશાની કઈ રીતે આવે તો તે આપણે જોઈ લઈએ. બરાબરની નિશાની ને આ રીતે ઉપર કરવામાં આવે તો તેને શું કહેવાય? એકરૂપની નિશાની કહેવાય છે. દાખલા કે અહીંયા રેખાખંડ AB છે અને અહીં CD છે. હવે જો એકરૂપ રેખાખંડ હોય તો તેને કઈ રીતે દર્શાવવામાં? AB એકરૂપ CD રેખાખંડ. બરાબર. આ રીતે એકરૂપ દર્શાવવામાં આવે છે. પછી એના પછી આપણે જોઈએ આગળ ત્રિકોણની એકરૂપતામાં તો કે બે ત્રિકોણ તમને આપેલા છે. માની લ્યો કે પહેલો ત્રિકોણ તમને આપેલો છે AB અને C અને બીજો ત્રિકોણ તમને આપેલો છે
એક્સ વાય અને ઝેડ. બરાબર, આ રીતે તમને ત્રિકોણ બે આપેલા છે અને આ બેની આપણે એકરૂપતા ચકાસવી હોય તો આપણે તેના માટે શું લેવું પડે? પહેલાં સંગતતા લેવી પડે. સંગતતા. તો સંગતતા આપણને કઈ રીતે મળે? એની સામે આ છે ખૂણો, બરાબર, તો એ સામે શું આવે? એક્સ. સંગતતાની નિશાની આ રીતે દર્શાવવામાં આવે. બીની સામે વાય, સીની સામે ઝેડ. બરાબર, આ રીતે દર્શાવવામાં આવે છે. હવે બાજુઓ આપણે તપાસીએ તો કે એ બી સામું કયું આવે? બાજુ એ બી સામે એક્સ વાય, પછી એસી સામે કઈ આવે? એક્સ ઝેડ. પછી બીસી સામે કઈ આવે? વાય ઝેડ. બરાબર, તો સામેની બાજુ કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. તો ત્રિકોણ કેવો કહેવાય છે? એકરૂપ કહેવાય છે. એ જ રીતે ખૂણાઓ હોય. ખૂણા, તો એ ખૂણાની સામે શું આવવું જોઈએ? એક્સ. પછી બીની સામે કયો ખૂણો આવવો જોઈએ? વાય. પછી સી હોય, સીની સામે ઝેડ. બરાબર, આ ત્રણ ખૂણાઓ આવવા જોઈએ. એના પછી આપણે આગળ જોઈએ તો ત્રિકોણની એકરૂપતા માપવા માટે કઈ કઈ પૂર્વધારણાઓ આપણે ઉપયોગ કરશું તેના વિશે આપણે જોવાનું છે. ત્રિકોણની એકરૂપતા માટેની પૂર્વધારણા. એના માટે પહેલી પૂર્વધારણા છે બા અને બા. તો આને શું કહેવાય? બાજુ અને બાજુ. બરાબર, પહેલી પૂર્વધારણા છે એની અંદર ત્રણેય બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જો સરખી ન આપેલી હોય તો આપણે સરખી કરવી પડે. એ આપણે દાખલાની અંદર જોશું. પહેલા પૂર્વધારણા વિશે આપણે જોઈ લઈએ કે બાજુ અને બાજુ. તો ત્રણેય બાજુઓ કેવી આપણને મળવી જોઈએ? સરખી મળવી જોઈએ. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈને લઈ પછી એના વિશે લખીએ. ત્રિકોણ પી ક્યુ અને આર, એના સામે છે એક્સ વાય અને ઝેડ. હવે ત્રણેય બાજુ સરખી મળવી તો અહીંયા જો 2 સેમીનું માપ હોય તો આનું પણ કેટલાનું હોવું જોઈએ? 2 સેમી. આનું 3 સેમી, તો આનું પણ કેટલું હોવું જોઈએ? 3 સેમી. પછી આનું 4 સેમી હોય તો આનું પણ કેવું હોવું જોઈએ? 4 સેમી. એટલે કે આ બાજુ છે તો આ બાજુ કેવી હોવી જોઈએ? સરખી. અહીંયા છે તો આ બાજુ કેવી હોવી જોઈએ? સરખી. 4 સેમી હોય અહીંયા, આ બાજુ કેવી હોવી જોઈએ? સરખી. જો ત્રણેય બાજુ સરખી મળી જાય તો તેને કઈ પૂર્વધારણાનો ઉપયોગ થશે? બા અને બા. બરાબર, ત્રણેય બાજુઓ સરખી હોય તો કઈ પૂર્વધારણા ઉપયોગ થાય? બાજુ અને બાજુ. તો તે ઉપરથી આપણે લખી શકીએ કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની
અનુરૂપ અનુરૂપ ત્રણેય બાજુ એકરૂપ હોય તો ત્રિકોણ એકરૂપ થાય જો તમે અહીં જોઈ લો કે જો આ બાજુ અને આ બાજુ સરખી છે, આ બાજુ અને આ બાજુ, ને આ બાજુ અને આ બાજુ, જો ત્રણેય બાજુઓ એકબીજાને માપ સરખા હોય તો કેવી છે? ત્રણેય ત્રિકોણને એકરૂપ થાય છે. બરાબર. તો આ કઈ શરતનું લાગુ પડશે? બાજુ બાજુ અને બાજુ. એવી રીતે બીજી આપણે જોઈએ, બાખુબા બાજુ, ખૂણો અને બાજુ. આની અંદર શું હોવું જોઈએ? બે બાજુ સરખી હોવી જોઈએ અને એક ખૂણો સરખો હોવો જોઈએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે પેલો ત્રિકોણ લઈ એબીસી, પછી બીજો ત્રિકોણ લઈએ એમએનઓ. તો આની અંદર એક ખૂણો જે આપ્યો હોય એની સામેનો જ ખૂણો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. દાખલા તરીકે બી ખૂણો હું લઉં, એની સામે એન ખૂણો કેવો હોવો જોઈએ? સરખો. આ 45 અંશનો હોય તો આ પણ કેટલાનો હોય? 45 અંશ. અને બે બાજુઓ સરખી હોવી જોઈએ. તો દાખલા કે આ 4 સેમી, તો આ 4 સેમી, ને આ 3 સેમી અને આ 3 સેમી. બરાબર. ત્રીજી બાજુ ગમે તે આપેલી હોય એ આપણે જોવાની નથી, પરંતુ બે બાજુઓ સરખી હોવી જોઈએ અને એક ખૂણો સરખો હોવો જોઈએ. તે ઉપરથી આપણે લખી શકીએ કે એક ત્રિકોણની બે બાજુઓ, એક ત્રિકોણની બે બાજુ અને એક ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ સરખા હોય તો ત્રિકોણ એકરૂપ કહેવાય. ત્રિકોણ એકરૂપ થાય. બરાબર છે. ત્રિકોણ ક્યારે એકરૂપ થાય? બે બાજુઓ અને એક ખૂણો સરખો હોય તો આ પૂર્વ ધારણાનો ઉપયોગ કરી અને ત્રિકોણ બરાબર એકરૂપ કહેવાય છે. હવે ત્રીજી પૂર્વ ધારણા આપણે જોઈએ. ત્રીજી પૂર્વ ધારણા છે ખૂબાખૂ. એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો. આમાં આપણે જોઈએ ખૂણો, બાજુ અને ખૂણો. તો કે બે ત્રિકોણ આપણે લઈએ કે પેલો ત્રિકોણ આ પ્રકારે લઈએ, બીજો ત્રિકોણ અહીંથી આપણે આમ લઈએ. બરાબર. બે ત્રિકોણ આપણે લીધા ને વચ્ચે નામ આપી દઈએ આપણે ઓ, એમ, એન, પી અને ક્યુ. હવે આ રીતે બે ત્રિકોણ છે ઓ એમ એન અને ઓ પી ક્યુ. હવે આની અંદર બે ખૂણા સરખા હોવા જોઈએ. જો દાખલા તરીકે અભિકોણ હોય તો આ બે ખૂણા કેવા થાય છે? સરખા થાય છે.
આ 90 હોય તો આ પણ કેટલાનો થાય? 90નો. આગળ આપણે જોઈ ગયા. પછી ઝેડ આકાર જો અહીંયા બને છે તો આ 45નો હોય તો આ પણ કેટલાનો થાય? 45 અંશ. એટલે કે બે ખૂણાઓ સરખા થઈ ગયા અને એક બાજુ, જો આ 4 સેમી હોય તો ઉપરની કેટલી થાય? 4 સેમી. એટલે આની ઉપરથી આપણે લખી શકીએ કે એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ સરખા હોય તો ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ એકરૂપ છે. બરાબર. એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ કેવો હોય છે? સરખા. તો શું થાય છે? ત્રિકોણ એકરૂપ થાય છે. આ ત્રણ આપણે પૂર્વધારણાઓ જોઈ. બરાબર છે. આ ત્રણ પૂર્વધારણાઓ ઉપરથી તમારે સાબિતી આગળ આવશે. એના પછી ચોથું છે કાકબા. કાટખૂણો, કર્ણ અને બાજુ. જો આ કઈ રીતે થાય છે ધ્યાન રાખજો ખાસ. એક આપણે લંબચોરસ લઈએ. આપણે લંબચોરસ લઈએ, એના જો બે ભાગ કરવામાં આવે, જો બધાય ખૂણા પહેલાં તો લંબચોરસના કેવા હોય છે? 90 અંશના હોય. તો આ બે 90ના થાય કે નહીં? આ ચારેય 90ના હોય. અને વચ્ચેથી એક આપણે વિકર્ણ દોરીએ. બરાબર છે. આની ઉપરથી કેટલા ત્રિકોણ બહાર પડ્યા? બે. તો કે ABC અને D. પહેલાં આપણે આમ લખી નાખીએ. આની ઉપરથી જે બે ત્રિકોણ બહાર પડ્યા એ હું દોરી નાખું છું. પહેલો ત્રિકોણ છે આ રીતે AB અને C. ને બીજો ત્રિકોણ કઈ રીતે થશે? 90 અંશ D પાસે આવે, એટલે કે D અહીંયા આવી જાય. D પછી A અને C. DA અને C. તો કે જો કાટખૂણો કર્ણ બાજુમાં એક ખૂણો કેવો હોવો જોઈએ? 90 અંશનો ફરજિયાત હોવો જોઈએ. બરાબર. 90 અંશનો જો આપણને ખૂણો આપેલો હોય તો આ જ પૂર્વધારણા હોય કાકબા. બરાબર. બીજી એકે પૂર્વધારણા હોતી નથી. કાટખૂણો, કર્ણ અને બાજુ. જો કર્ણ બેયમાં સમાન આવી જાય, જ્યાં બે બાજુ સમાન છે એટલે આપણે બે કર્ણ લખી નાખીએ. વિકર્ણ છે તેની ઉપરથી શું થયું? કર્ણ. અને આ બાજુઓ બે કેવી થાય? બરાબર છે. ગમે તે એક બાજુ કેવી થશે? સમાન. એટલે કે બાજુઓ કેવી થાય છે? સમાન થાય છે. કાટખૂણો, કર્ણ અને બાજુ. બરાબર. આ રીતે કાકબાના નિયમ પર પણ પૂર્વધારણા આમાં લાગુ પડે છે. એટલે કે આ ચાર પૂર્વધારણા ઉપરથી આપણે આગળ વધવાનું છે. આ ચાર પૂર્વધારણા સમજાઈ જાય તો જ આપણે આગળ વધી શકીએ. આગળ આપણે જોઈએ તો ત્રિકોણની સંગતતાના આધારે એકરૂપતા લખો. એમાં જો બે ત્રિકોણ તમને આપેલા છે. પહેલો ત્રિકોણ આપેલો છે ABC અને બીજો ત્રિકોણ તમને આપેલો છે XY અને Z.
અહીંયા આપેલું છે 3 સેમી, અહીંયા આપેલું છે 4 સેમી, અહીંયા આપેલું છે 3.5 સેમી. 4 સેમી, 3.5 સેમી અને 3 સેમી. અને નીચે આપેલું છે તમને ABC, એને સંગત શું થશે અને શરત કઈ લાગુ પડે. શરત તો પહેલાં આપણને ખબર પડી જ જવી જોઈએ કે 3 બાજુઓ આપેલી છે તો કઈ શરત લાગુ પડશે. બાજુ બાજુ અને બાજુ એટલે બા બા બા. હવે ABC સામું શું આવશે તો એના માટે ત્રિકોણ બેયને કેવા કરવા પડશે, એકરૂપ કરવા પડશે. એટલે કે તેની બાજુઓને કેવી કરવી પડશે, સરખી. જો અહીંયા 4 સેમી છે બરાબર ને અહીંયા 3 સેમી છે તો અહીંયા આપણે કેટલું લઈ આવવું પડશે, 3 સેમી. તો જો અહીંયા ત્રિકોણ તમને દોરી અને દેખાડું છું કે આ ABC છે એના પહેલાં હું માપ લખી દઉં. અહીંયા 3 સેમી, અહીંયા 4 સેમી, અહીંયા 3.5 સેમી. હવે એના સામે મારે ત્રિકોણ બનાવવો છે તો 3 સેમી કઈ બાજુ છે, અહીંયા એક્સ અને ઝેડ ઉપર બરાબર. 3.5 સેમી અહીંયા છે અને 4 સેમી અહીંયા. તો આ નીચેનું પહેલાં હું લઈશ, આ 4 સેમી છે તે, તો આ નીચે હું 4 સેમી લઈ લઉં. 4 સેમી એ કેની પાસે છે તે આપણે જોઈ લઈએ તો કે એક્સ અને ઝેડ પાસે છે બરાબર. તો આપણે એક્સ અને આપણે ઝેડ દોર નાખીએ તો એક્સ ક્યાં લખીશ અને ઝેડ તે આપણે લખી નાખીએ કે અહીંયા એક્સ લખીએ, એક્સ અને વાય પાસે છે તો આપણે અહીંયા શું લખવું પડે, એક્સ અને વાય આપણે લખીને જોઈ લઈએ કે એક્સ અને વાય. હવે આ બાજુ 3.5 સેમી છે બરાબર, અહીંયા 3.5 સેમી. તો 3.5 સેમી ક્યાં છે, અહીંયા વાય અને ઝેડ પાસે. તો અહીંથી હું 3.5 સેમી લખીશ અને વાય તો આપેલો જ છે. હવે કેટલા લેવાના, ઝેડ. અહીં ઝેડ લઈ લીધું અને એક્સ અને ઝેડ પાસે કઈ કેટલા છે, 3 સેમી. તો એક્સ અને ઝેડ આપણને કેટલા મળી ગયા, 3 સેમી. દેખાય. આ ત્રિકોણને બરાબર ગોઠવવાનો છે બાજુ પ્રમાણે. બાજુ એટલે કે બાજુના માપ છે તે પ્રમાણે ગોઠવવાનો. તો એક્સ અને ઝેડ અહીંયા 3 સેમી હતા બરાબર. તો નીચેથી મેં શરૂઆત કરી કે 4 સેમી છે, મેં અહીં નીચે લઈ લીધો. પેલા જો આ 4 સેમી છે બીસી, તો અહીંયા 4 સેમી કેટલા છે, એક્સ અને વાય. તો અહીંયા મેં લઈ લીધા એક્સ અને વાય કેટલા લીધા, 4 સેમી. એટલે કે જો બરાબર ઓલા નામ પણ બદલી જાય છે બિંદુના, એ ધ્યાન રાખજો ખાસ કે એક્સ અને વાય બરાબર કેટલા લીધા, 4 સેમી. એ જ રીતે 3 સેમી ક્યાં હતા, એક્સ અને ઝેડ પાસે. તો એક્સ તો આપેલો છે, ઝેડ પાસે 3 સેમી અને બાકી વધ્યું કેટલા છે, 3.5 સેમી. હવે એ સામું શું થયું, ઝેડ. તો અહીંયા આપણે શું લખી નાખવાનું, ઝેડ. બી સામું શું થયું, એક્સ. તો અહીંયા આપણે શું લખવાનું, એક્સ. સી સામું શું થયું, વાય. તો અહીં લખી નાખવાનું વાય. તો આપણને એની સંગત શું મળે છે, બીજો ત્રિકોણ, ઝેડ એક્સ અને વાય. એ જ રીતે આપણે બીજું જોઈએ. પિસ્તાલીસ 60 45 A B C 4.5 સેમી, 4.5 સેમી આપેલું છે, એક્સ વાય અને ઝેડ બરાબર છે.
શરત શું છે? ABC બરાબર શું આવશે અને શરત કઈ? પહેલાં તો શરત આપણને ખબર પડવી જોઈએ કે બે ખૂણા છે ને એક બાજુ, તો શું આવી જાય? બા ખૂ બા, નહીં સોરી, બે ખૂણા છે અને એક બાજુ, તો ખૂ બા ખૂ, ખૂણો બાજુ અને ખૂણો, બરાબર છે. બે ખૂણા હોય અને એક બાજુ હોય તો ખૂ બા ખૂ, બરાબર છે. આ પ્રકારની શરત અહીં લાગુ પડશે. હવે આ બે ત્રિકોણને આપણે સરખા કરવાના, તો પહેલો ત્રિકોણ હું અહીં દોર લો, AB અને C. અહીંયા 45 લખું, 60, 4.5 સેમી. હવે બીજો ત્રિકોણ મારે એ જ રીતે સરખો કરવાનો છે, તો પહેલાં હું ત્રિકોણ દોર લો, બરાબર. હજી નામ નહીં આપું. હવે 45 સેમી છે અને 4.5 સેમી ક્યાં છે? પહેલાં નીચે, તો 4.5 સેમી આવી નીચે લખી નાખો, બરાબર છે. કેની ઉપર છે? એક્સ અને ઝેડ ઉપર, બરાબર છે. એક્સ અને ઝેડ ઉપર. તો અહીંયા 45નો ખૂણો કેની ઉપર છે? ઝેડ ઉપર. તો અહીંયા મારે શું ફરજિયાત લેવું પડે? ઝેડ. ને અહીંયા કેટલા લેવા પડે? 45. અને અહીંયા કેટલા છે? એક્સ, તો અહીંયા લખવાના એક્સ, અને અહીંયા કેટલા આવી ગયા? 60. જો આ બે સરખા થઈ ગયા કે નહીં? 45 અને 60, 4.5 સેમી, 4.5 સેમી. એક્સ ઝેડ લઈ લીધું. હવે વધ્યું શું? વાય. તો વાયને ક્યાં લખી નાખવાના? ઉપર. હવે આપણે શરત લખવાનું. એ સામું શું આવ્યું? વાય. બી સામું શું આવ્યું? ઝેડ. અને સી સામું શું આવ્યું? એક્સ. બરાબર છે. આ રીતે તમારે બાકીના બે ત્રિકોણ છે તે તમારે કરવાના છે. એના પછી નીચેનામાં કઈ શરત નો ઉપયોગ થયો? અને બે ત્રિકોણ એકરૂપ થાય? તો એમાં પહેલું આપેલું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. AB બરાબર આપેલ છે તમને EF, AC બરાબર શું આપેલા છે? EF. AB બરાબર આપેલ છે FD અને BC બરાબર આપેલ છે DE. તો ABC બરાબર શું થશે અને શરત કઈ? શરત તો પહેલા ત્રણેય બાજુઓ આપેલી છે, એટલે કે આપણે લખી નાખવાનું બા, બા અને બા. હવે બે ત્રિકોણ દોરીને આપણે જોઈ લઈએ કે ત્રિકોણ પહેલા ABC આપેલ છે અને બીજો ત્રિકોણ આપેલ છે DEF. હવે અહીંયા શું કીધેલ છે? AC સામું શું લેવાનું છે? EF. તો AC સામું EF આપેલા નથી, તો આપણે પહેલા ત્રિકોણ એક પહેલા ABC આપણે દોર નાખીએ. હવે આપણે દોરીએ કે AC સામું EF લેવાના, તો આ AC છે એના સામે EF અહીંયા આવી જશે, E થી F. પછી AB સામું FD, AB છે એના સામું FD, AB છે એના સામે FD. જો તો આપણને અહીંયા FD તો આપણને મળે નહીં, તો અહીંયા શું કરવું પડશે? આને ઊંધું કરી લેવું પડશે, F અને અહીંયા E દર્શાવી દઈએ આપણે. તો AB સામું આપણને FD જોતા હોય તો અહીં ઉપર શું હોવું જોઈએ? F. અહીંયા શું આવી જાય? D. તો BC સામું DE આપણને મળી જાય, તો BC સામું આપણને શું મળી ગયું? DE. હવે આપણે શરત લખીએ. A સામું શું આવી જાય? F. B સામું શું આવી જાય? D.
અને સી સામું શું આવી જાય? ઈ. આ રીતે તમારે બાકીના જે છે તે તમારે આ રીતે લખવાના છે. કઈ શરત લાગુ પડશે? અને આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.